ઘણા સમય પહેલા દ્રોણ નગરીમાં 4 મિત્રો રહેતા હતા. તે 4માંથી 3 બ્રાહ્મણો અનેક પ્રકારના જ્ઞાનમાં પારંગત હતા, જ્યારે ચોથાને કોઈ પણ પ્રકારનું જ્ઞાન ન હતું, પણ તે ખૂબ જ બુદ્ધિશાળી હતા. ચોથો મિત્ર હંમેશા પોતાની બુદ્ધિમત્તાનો ઉપયોગ કરીને દરેક સમસ્યાથી બચવાનો માર્ગ શોધતો હતો. જ્યારે બીજા મિત્રો વિદ્વાન હોવા છતાં સમજદારીથી કામ લેતા નહોતા. એક દિવસ એ 4 મિત્રોએ સાથે મળીને વિચાર્યું કે પૈસા કમાવા વિદેશ જવું જોઈએ. ત્યાં જવાથી જ તમને જ્ઞાનનો લાભ મળશે અને પૈસા કમાવવાનો માર્ગ પણ મળશે. આ વિચારને ધ્યાનમાં રાખીને 4 વિદેશ પ્રવાસે નીકળ્યા. મુસાફરી કરતી વખતે એક બ્રાહ્મણ મિત્રે કહ્યું કે અમારામાંથી ફક્ત એક જ પાસે વિદ્યા નથી. આવા મિત્રને આપણા શિક્ષણમાંથી જે પૈસા મળે છે તે ન મળવા જોઈએ. તે ઘરે પાછો જઈ શકે છે. લાંબા સમય સુધી અંગે ચર્ચા કર્યા બાદ બીજો મિત્ર આ માટે સંમત થયો, પરંતુ ત્રીજા મિત્રએ કહ્યું કે આવું કરવું યોગ્ય નથી. અમે બધા બાળપણથી મિત્રો છીએ અને હવે આ નિર્ણય લેવો ખોટો હશે. આપણે જે કંઈ કમાઈશું તેને 4 ભાગમાં વહેંચીશું. દરેક જણ આ વાત માટે સંમત થયા અને દરેક જણ લોકોને વિદ્યાનો ચમત્કાર બતાવવા આગળ વધવા લાગ્યા. મુસાફરી દરમિયાન જંગલમાંથી પસાર થતા તેણે એક મૃત સિંહ જોયો. બધા બ્રાહ્મણોએ કહ્યું કે અમે અમારા જ્ઞાનના ચમત્કારથી આ સિંહને જીવિત કરીશું. તેનાથી આપણને ઘણી કીર્તિ અને કીર્તિ મળશે. 3 બ્રાહ્મણ મિત્રોએ તેને જીવિત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ચોથા બુદ્ધિમાન મિત્રએ તેમને આમ કરવાથી ના પાડ્યા. તેણે કહ્યું કે જો તમે લોકો તેને જીવતા લાવો તો તે જીવતા જ અમને બધાને ખાઈ જશે. ચોથા મિત્ર દ્વારા વારંવાર આગ્રહ કરવા છતાં 3 મિત્રો રાજી ન થયા. એક બ્રાહ્મણ સિંહના હાડકાં એકઠા કરવા લાગ્યો, બીજો તેના શરીરને જીવંત કરવાનો પ્રયાસ કરતો રહ્યો અને ચોથો તેના શરીરને જીવંત કરવાનો પ્રયાસ કરતો રહ્યો. ત્રણેયને પોતપોતાના જ્ઞાનનો ઉપયોગ કરીને જોઈને ચોથો મિત્ર ડરી ગયો. તેણે તેના બધા મિત્રોને કહ્યું, ઠીક છે, તમે લોકો જે ઈચ્છો તે કરો, પણ મને ઝાડ પર ચઢવા દો. એમ કહીને ચોથો મિત્ર ઝડપથી ઝાડ પર ચડી ગયો. તે જ સમયે અન્ય મિત્રોએ મળીને તેમની સિદ્ધિઓ અને જ્ઞાનની મદદથી સિંહને ફરીથી જીવિત કરવાનો પ્રયાસ શરૂ કર્યો. થોડી જ વારમાં સિંહ જીવિત થઈ જાય છે. જલ્દી જ સિંહ પાછો જીવે છે. તે તેની આસપાસ 3 બ્રાહ્મણોને જુએ છે અને તેમને મારી નાખે છે. જ્યારે ચોથો મિત્ર ઝાડ પર ચડતો તેની બુદ્ધિથી બચી ગયો. આ વાર્તામાંથી આપણે એ શીખીએ છીએ, જ્ઞાનનો નશો કરીને કોઈ કામ ન કરવું જોઈએ. દરેક કાર્ય કરતી વખતે તેના સારા અને ખરાબ પરિણામો બંને વિશે વિચારવું જરૂરી છે. માત્ર જ્ઞાનમાં પ્રવીણતા જ નહીં પરંતુ બુદ્ધિમત્તા પણ મહત્વપૂર્ણ છે. તો મિત્રો, જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો વિડિયો લાઈક કરો, શેર કરો અને મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને તમને આ વાર્તા કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જણાવો. અને જો તમે પણ આ ચેનલ પર તમારી વાર્તા કહેવા માંગતા હોવ તો કોમેન્ટ કરો. હું આ ચેનલ પર તમારી વાર્તા કહીશ. તમને આગામી વિડિયોમાં મળીશું.